હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સંચાલકીય હિસાબી પદ્ધતિ 2 એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2 એનું સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન કયા ચેપ્ટર્સ આપણે જોવાના છે. મોસ્ટલી 4 ચેપ્ટર આપણે જોવાના છે, બરાબર છે. એમાં પહેલું ચેપ્ટર છે ગુણોત્તર વિશ્લેષણ, રેશિયો એનાલિસિસ. આખું ચેપ્ટર સૂત્ર બેઝડ છે, બરાબર. સૂત્રો આવડશે તો તમને ચેપ્ટર આવડશે, બરાબર છે. તો એ ચેપ્ટર આપણું પૂરેપૂરું 20 માર્ક્સનું છે. પ્રેક્ટિકલ સમ પૂછાશે, બરાબર. 20 માર્ક્સનો હશે, બરાબર. અને મોટા ભાગે એક જ સમ પૂછાશે, બરાબર. એકના અથવામાં એક. બીજા નંબરમાં યુનિટ નંબર 2 જે અંદાજપત્ર ઘડતર અને અંદાજપત્રી અંકુશ એનો ભાગ છે અને આ આખું થિયરી છે, બરાબર. થિયરી તમારે વાંચવી હોય તો વાંચી શકો છો, બરાબર છે. અને બીજું છે આપણું મૂડી બજેટિંગ, કેપિટલ બજેટિંગ. કેપિટલ બજેટિંગ એ પણ આપણું 20 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. પૂરેપૂરું પ્રેક્ટિકલ ચેપ્ટર છે, બરાબર. એનામાંથી પણ પ્રેક્ટિકલ સમ જ પૂછાશે. 20 માર્ક્સનું ચેપ્ટર છે. ત્રીજું ચેપ્ટર છે આપણું રોકડ અંદાજપત્ર, કેશ બજેટ, બરાબર. એ પણ આપણું 15 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર છે. એટલે કે કેશ બજેટમાં પણ તમને જે છે એ 15 માર્ક્સનો સમ પ્રેક્ટિકલ પૂછાશે, એકના અથવામાં એક. યુનિટ નંબર 4 છે એ પણ 15 માર્ક્સનું છે, બરાબર. અને પરિવર્તનશીલ અંદાજપત્ર ફ્લેક્સિબલ બજેટ છે, બરાબર. એમાં પણ તમારે એકના અથવામાં એક સમ છે એ પૂછાશે, બરાબર. તો 4 સમ 70 માર્ક્સની તમારી એક્ઝામ હશે, બરાબર. 4 ચેપ્ટરમાંથી તમારે એક સમ છે એ પૂછાશે અને એ તમારે મતલબ બે સમ પૂછાશે, પણ એકના અથવામાં એક હશે એટલે તમારે એક સમ લખવાનો થશે. બધી જ ચેપ્ટરની લિંક છે, લેટેસ્ટ વિડીયોઝ છે 2024માં પૂછાયેલા, એની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે. પહેલું યુનિટ અને બીજું યુનિટ આ બે પેઇડ છે. પેઇડમાં મેં તમને વાત કરેલી છે એ પ્રમાણે 89નું પેઇડ છે, બરાબર. 89 એટલે બહુ મોટી કાંઈ આપણી રકમ છે નહીં, એ બાને તમે છે એ મને સપોર્ટ કરી શકશો, બરાબર છે. ચાલો, તો આ 89 વાળું છે, બરાબર. એમાં તમારે 2 ચેપ્ટર માટે પે કરવાનું છે. આ 2 ચેપ્ટર તમને ચેનલમાં ફ્રી મળી જશે, બરાબર છે. અને હા, તમને આમ તો મેં કીધેલું છે પણ છતાંય ઓટો પેનો ઓપ્શન જે નવા સ્ટુડન્ટ્સ છે જો સબસ્ક્રાઈબ કરતા હોય અથવા તો જે છે એ મેમ્બરશિપ પરચેસ કરતા હોય તો એ ઓટો પેનો ઓપ્શન છે એ બંધ કરી નાખે, જેથી કરીને જે છે એ અનનેસેસરી પેમેન્ટ દર મહિને થઈ જાય નહીં, બરાબર છે. અને જે લોકો ઓલરેડી મેં મેમ્બરશિપ લીધેલી છે, ઘણા બધા સ્ટુડન્ટે લીધેલી છે, તો એ લોકોએ મોસ્ટલી આ 2 ચેપ્ટર જોઈ નાખો, જેથી કરીને તમારે છે એ ફરીથી મેમ્બરશિપનો કોઈ પ્રશ્ન છે એ ઉદ્ભવે નહીં, બરાબર છે. છતાં કોઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જો વિડીયોઝ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર છે. જેથી કરીને જો આવતો કોઈ અપડેટ આવે તો પણ હું તમને ઇન્ફોર્મ કરી શકું અને તમે પણ એની સાથે જોઈન થઈ શકો, બરાબર છે. છતાં કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. થેન્ક યુ.